કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છે 2025નું પ્રશ્ન બેંક, જેમાં આપણે વિભાગ એમાં અત્યાર સુધીના વિડીયોની અંદર મિત્રો ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 1, 2, 3 અને 4 આ તમામ ચેપ્ટરના આપણે વિભાગ એના પ્રશ્નોના જવાબને સોલ્વ કરેલા છે, જેમાં ખાલી જગ્યા, વિકલ્પો, ખરા ખોટા, એક વાક્યના જવાબ અને જોડકા આવા તમામે તમામ હેતુલક્ષી પ્રશ્ન જે તમને તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાવાના છે એવા તમામ આઈએમપી પ્રશ્ન, હું તો કહું છું મિત્રો આઈએમપી પ્રશ્ન નહીં, મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે તમારી બોર્ડની એક્ઝામમાં તમને જોવા મળી શકે છે એવા તમામ પ્રશ્નોને આપણે સોલ્વ કરાવેલા છે. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયા હોય, એ સોલ્યુશન્સ આપણા ન જોયા હોય તો જોઈ લેજો. અને હવે આજના આપણા આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 5 કે ભાઈ સમાંતર શ્રેણીમાંથી કેવા પ્રકારના પ્રશ્ન એ તમારી એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે એવા તમામ પ્રકારના પ્રશ્નોને આપણે આજે આપણા વિડીયોમાં સોલ્વ કરવાના છે. ચાલો ભાઈ, સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ આપણો સૌથી પહેલો પ્રશ્ન આ વિડીયોનો, અને આપણી આ જે આખી પીડીએફ છે એનો 129 નંબરનો પ્રશ્નથી શરૂઆત આપણે કરીએ છીએ. શું આપેલું છે પ્રશ્નમાં? તો કે ભાઈ સમાંતર શ્રેણીમાં એ બરાબર આપણને આપેલું છે અહીંયા 7, ડી બરાબર આપણને આપેલું છે સાહેબ અહીંયા 3 અને એન બરાબર આપેલું છે અહીંયા 8. તો એ એન ની કિંમત શોધવાની છે. એન નું સૂત્ર મૂકી દેવાનું, એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. બધી કિંમતો ગોઠવણી કરીએ બધી કિંમતોની, તો એ ની કિંમત છે 7, એન ની કિંમત 8 છે એટલે 8 માંથી 1 જાય 7 વધે, અને ડી ની કિંમત છે 3. 7 ના 7, 7 તરી 21 ને 21 ને 7 કરો એટલે કેટલા આવશે? 28. એટલે મિત્રો અહીં આપણો પહેલો આન્સર આવશે ડી, 28 આપણો અહીંયા સાચો જવાબ થાય છે. આવા સિમ્પલ લેવલના પ્રશ્ન તમને તમારી બેઝિક મેથ્સની એક્ઝામમાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે આપણે. 10, -6, -2 બે સંખ્યાઓની યાદી ખાલી જગ્યા છે. ડી બરાબર -16 હોય તેવી સમાંતર શ્રેણી, ડી બરાબર 4 હોય તેવી સમાંતર શ્રેણી, ડી બરાબર -4 હોય તેવી સમાંતર શ્રેણી કે પછી ડી સમાંતર શ્રેણી નથી. જો આપણે સૌથી પહેલા જો આનામાંથી આને માઇનસ કરવાનું, શું આવે છે જોઈએ. આનામાંથી આને માઇનસ કરી અને આનામાંથી આને માઇનસ કરવાનું. બધામાં જો સરખો આન્સર આવતો હોય ને તો એને સમાંતર શ્રેણી કહેવાશે. જો અલગ અલગ આન્સર આવતો હશે તો આ સમાંતર શ્રેણી કહેવાશે નહીં. -6 માંથી -10 ને માઇનસ કરવાનું છે. જોજો, -6 માંથી -10 આપણે અહીંયા કરીએ છીએ, એટલે કે બીજા પદમાંથી પહેલા પદને માઇનસ કરવાનું. તો અહીંયા શું આવશે? અહીંયા માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય. ક્લિયર છે ને? અહીં શું આવશે? માઇનસ માઇનસ પ્લસ એટલે -16 આવશે. -16 આવશે એટલે આપણું ડી મળી ગયું આપણને -16. -2 માંથી -6 કરીએ, બીજું કરીએ -2 માંથી -6 ને માઇનસ કરીએ તો 2 -6 6 ને 2 8 થાય. જુઓ તમે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે કે આ બંનેમાં આન્સર અલગ અલગ આવે છે. અને બીજું એક લાસ્ટ ચેક કરીએ આપણે, તો કે 2 -2 2 અને પ્લસ અહીંયા 2 કરશું એટલે 4 આવશે. તો ત્રીજાનો આન્સર પણ કેવો આવે છે? આખો નાખો અલગ આવે છે. ત્રીજું પણ મિત્રો આખું જ કેવું આવે છે? આપણું આખું જ અલગ આવે છે. એટલે અહીં એકચ્યુઅલમાં આન્સર આવશે કે ભાઈ એકચ્યુઅલમાં આ સમાંતર શ્રેણી જ નથી. આ સમાંતર શ્રેણી આને કહી શકાય નહીં. અને તમને જવાબમાં આપેલું છે ડી બરાબર 4 હોય તેવી સમાંતર શ્રેણી. કેવી રીતે પોસિબલ હોઈ શકે? તમે પોતે જોઈ શકો છો એવી રીતે કે આ પ્રમાણે હોય તો અહીંયા કોઈ પણ રીતે પોસિબલ થશે નહીં. આ એકેય જવાબ સાચા નહીં આવે. આ સમાંતર શ્રેણી જ નથી. ચાલો ભાઈ આગળ વધીએ છીએ. સમાંતર શ્રેણી -5 લખી દઈએ છીએ. -5. બીજું છે -5/2 0 5/2 નું 11મું પદ આપણે શોધવાનું છે. ચાલો, આ આપણું પહેલું પદ તો મળી ગયું. એ ડી ની કિંમત મેળવવા માટે શું કરીએ? તો કે ભાઈ જો આનામાંથી આને માઇનસ કરો તો 5/2 માંથી 0 માઇનસ કરો તો 5/2 જ રહે. બરાબર ને? ચલો, એટલે આપણે લખીએ આપણે કે 11મું પદ A11 બરાબર A પ્લસ 10 ડી. 11મું હોય તો 10 કરવાનું એટલે કે 1 ઓછું કરવાનું. એ ની કિંમત -5 પ્લસ 10, ડી ની કિંમત આપણને મળી 5/2. જે પણ કંઈ કટ થાય છે કટ કરો. 2 × 5 = 10 એટલે અહીંયા -5
પ્લસ 5 5 25, 25 માંથી 5 જાય ને તો કેટલા વધશે? 20 વધશે. તો 20 આપણો જવાબ થશે. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જાય છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, જેનું પ્રથમ પદ -2 છે, એટલે કે એ બરાબર આપણને આપેલું છે, પહેલું પદ છે -2 અને સામાન્ય તફાવત ડી બરાબર -2 હોય, ડી બરાબર પણ -2 જ હોય, તો શ્રેણીના પ્રથમ 4 પદો. ચલો, તો પહેલું પદ તો મળી ગયું છે આપણને -2. હવે બીજું પદ મેળવવું હોય ને તો આપણે એ માં ડી એડ કરવાના. ચલો, એ ની કિંમત છે -2 પ્લસ ડી ની કિંમત પણ કેટલી છે? -2. -2 પ્લસ માઇનસ માઇનસ એટલે -4. ચલો, પહેલું પદ -2, બીજું પદ -4. દેખાય છે કોઈ જગ્યાએ? દેખાતું હોય તો પછી ટીક કરીને ભાગવાનું છે. ચલો ભાઈ, આ નથી અહીંયા આવતું એટલે આ કેન્સલ આવશે. અહીંયા +4 આવે, કેન્સલ. -4 માઇનસ, આ બંનેમાંથી કોઈ પણ આવી શકે. ચલો, ત્રીજું પદ ગોતી લઈએ, ખબર પડી જશે. ત્રીજું પદ મેળવવા માટે આપણે બીજા પદની અંદર ડી નાખવાનો. બીજું પદ છે આપણું -4, ડી છે આપણું -2, બરાબર ને? -4 પ્લસ માઇનસ -2, -4 -2 કરો એટલે -6 આવશે. એ -6 ક્યાં કે આ રહ્યું. ચલો, ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. ઓપ્શન ડી માં તમને -8 આપેલું છે, -8 આવશે નહીં. આ તમારો સાચો જવાબ થાય છે. 133 નંબરનો પ્રશ્ન અને બહુ જોરદાર લેવલનો પ્રશ્ન મિત્રો, બહુ જોરદાર લેવલનો પ્રશ્ન છે. મજા આવી જાય ને એવો પ્રશ્ન. ચલો સોલ્વ કરીએ આપણે એને શું કરવાનું છે આની અંદર. જો તમે અહીંયા 1 2 3 એવી રીતે પ્લસ કરતા કરતા 50 સુધી ગયા છે, એટલે 1 થી લઈને 50 સંખ્યાઓ તો છે જ. એવી રીતે રિવર્સમાં તમે આવો તો રિવર્સમાં પણ 1 થી લઈને 49 સંખ્યાઓ રિવર્સમાં પણ છે. એટલે અહીંથી 1 થી 50 નો સરવાળો કરીએ અને અહીંયા 1 થી લઈને 49 નો સરવાળો. પણ આપણે જો ડબલ મહેનત નહીં કરીએ, 1 થી 50 નો સરવાળો કરવાનો છે પહેલા અને આના ડબલ કરી દેવાના. જો અહીંયા આ અને આ ડબલ જ કહેવાય. માત્ર અહીંયા 50 નથી આપેલા તો 50 આપણે કાપી દેવાના, બસ, બીજું કંઈ નહીં કરવાનું. ચિંતા ના કરો, તમને સમજાવું છું. જો 1 થી લઈને સૌથી પહેલા આપણે 1 થી 50 નો સરવાળો કેટલો થાય છે આ ભાગનો, એ સૌથી પહેલા આપણે કરીએ. તો સૂત્ર છે એના માટે SN બરાબર n/2 2a પ્લસ n-1d. ક્લિયર છે? હવે n ની કિંમત 50 છે એટલે 50/2 લખો. 2a, a ની કિંમત 1 એટલે 2 એકા 2, n-1, n ની કિંમત 50 માંથી 1 કાઢો એટલે 49 અને d ની કિંમત તો 1 જ છે. જોજો, અહીંયા 50/2 કરો એટલે 25 થાય. અહીંયા 2 અને 49 એકા 49 થશે. 25 ના 25, 49 ને 2 કરો એટલે 51. હવે 51 ગુણ્યા 25 કરવાના છે. 51 ગુણ્યા 25 કરીએ આપણે. 2 એકા 2, 2 5 10, 5 એકા 5, 5 5 25, 5 7 2 1, 1275. તમે જુઓ મિત્રો, આપણને 1275 જવાબ મળ્યો. કોનો? એક જ ભાગનો મળ્યો. 1 થી લઈને 50 સંખ્યાનો સરવાળો કરું ને તો 1225 થાય. એટલે આ 1225 અને સમજો કે અહીંયા પણ 1 થી લઈને 50 સંખ્યાઓ છે. ધારો કે અત્યારે અહીંયા 50 લખી દઈએ આપણે, તો સેમ જ થઈ ગયું ને? આ ભાગ અને આખો ભાગ સેમ થઈ ગયો. તો ડબલ કરી દઈએ તો 1275 આના અને 1275 આના, આ બધાનું પ્લસ કરીએ તો આપણને 2550 મળશે. કેટલા મળશે? 2550. પણ એકચ્યુઅલમાં આ 50 તો છે જ નહીં, આપણે લખ્યા એટલા માટે. એટલે 50 ને આપણે માઇનસ કરી દઈએ. આટલાનો જ આન્સર મેળવવો હોય તો 50 ને આમાંથી માઇનસ આપણે કરીએ છીએ. 50 માઇનસ કરીએ તો 2500, 2500 આપણો જવાબ થશે. થોડોક મિત્રો ટ્રિકી ક્વેશ્ચન છે, થોડોક ટાઈમ માંગી લેશે, પણ તમે એક બે વાર પ્રેક્ટિસ કરશો અને જો એક્ઝામમાં બેઠો પૂછાઈ ગયો તો ભાઈ ગણતરી કરવાની પણ જરૂર નહીં પડે. ડાયરેક્ટ મગજમાં ક્વેશ્ચન તમને આન્સર તમને યાદ રહી ગયો હશે. કયો? 2500. 2500. ચાલો ભાઈ આગળ વધીએ છીએ. સમાંતર શ્રેણી A15 અને ત્યાંથી A8 ને માઇનસ કરો તો 14 મળે છે. તો ભાઈ ડી ની કિંમત કેટલી થાય છે? કરી દઈએ. A15 એટલે A પ્લસ 14D એવું કહેવાય. A પ્લસ 14D માઇનસ A8 એટલે A પ્લસ 7D. એક ઓછું કરવાનું. A પ્લસ 14D માઇનસ A માઇનસ 7D. અહીંયા A કેન્સલ થશે. 14D માંથી 7D ને માઇનસ કરો તો કેટલા આવે? 7D આવે. અને આની કિંમત તમને આપેલી છે અહીંયા કેટલી? 14.
14 14/7 આવી જશે અને 14/7 એટલે 7 દુ 14 102 તમારો જવાબ થશે. તમારો જવાબ શું આવશે મિત્રો? અહીંયા 2 આવશે. 2 આવશે. નેક્સ્ટ, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક તમને પૂછે ને મિત્રો, ડાયરેક્ટ ગોખી નાખવાનો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક પૂછે તો n તમારે લખવાનું. અને પ્રથમ અયુગ્મ પૂછે તો, પ્રથમ પ્રાકૃતિક અયુગ્મ સંખ્યાનો મધ્યક પૂછે તો શું કરશો? તો તમારે n+1 કરવાનું. આ પ્રથમ n પ્રાકૃતિક અયુગ્મ સંખ્યા હોય તો n+1 અને ખાલી સંખ્યા હોય તો આપણો જવાબ n આવશે. એટલે n પર આપણે ટીક કરવાનું થાય છે. ચાલો ભાઈ આગળ વધી રહ્યા છીએ ધીરે ધીરે. સમાંતર શ્રેણી √3, √12, √127 ડેશ 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 નું 10મું પદ ખાલી જગ્યા હશે. ચાલો 10મું પદ ગોતવાનું છે ને, આપણે કરી દઈએ છીએ. જોજો કેવી રીતે કરી, ધ્યાન આપજો. અહીંયા સૌથી પહેલા તમે જો કે અહીં સૂત્ર મૂકવું પડશે આપણે A10 બરાબર A+9D. ચલો એ તો ખબર છે આપણને, √3 મળી ગયા, ડન છે, √3 મળી ગયા. 9 પણ ડી ક્યાં કરશું? તો કે ડી મેળવવા માટે આપણે સૌથી પહેલા 12 √12 માંથી √3 તો માઇનસ કરવા પડે. તો જોજો √12 માંથી √3 ને માઇનસ કરીએ આપણે. √12 ના ભાગ કરો તો 4 તરી 12 થશે, ઓછા √3. આ 4 તો બહાર નીકળી શકે એવા છે, એટલે કે 2 અને √3 નો √3 જ રહેશે. એટલે 2 √3 માંથી 1 √3 કાઢો એટલે માત્ર ને માત્ર 1 √3 વધશે. એટલે જોજો તમે અહીંયા શું આવશે? √3 + 9 અને ડી આવશે અહીંયા, અહીં ડી આવશે એટલે ગુણાકારમાં આવશે અહીંયા √3. હવે તમે જો 9 √3 + 1 √3 એટલે કે 10 √3. 10 ને આપણે જો અંદર લઈ જઈએ તો 100 થઈ જાય. 100 10 ને અંદર 100 બની જાય ને, તો 100 × 3 કરો તો કેટલા આવશે? 300. 300 આપણો જવાબ થશે. 300 ક્યાં છે? ઓકે, આ રહ્યા આપણો રાઈટ આન્સર મળી જાય છે. ડન છે ને? ચાલો આગળ વધીએ. જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 8 હોય તે શ્રેણી માટે આગળ કરી ચૂક્યા એવું ને એવું સેમ ફરીથી આવ્યું. A30 અને A25 ની વેલ્યુ આપણને આપેલી છે 8. A30 એટલે A+29D માઇનસ A+25, 25 એટલે A+ અહીંયા 25 માંથી 1 કાઢો એટલે 24D બરાબર આપણને 8 આપેલું છે. A+29D માઇનસ A-24D બરાબર 8 થશે. અહીંયા જે કંઈ પણ કટ થાય છે ને એને કટ કરવાનું. તો કે ભાઈ A અને A કટ થશે. ચલો 29D કોઈ જગ્યાએ થાય છે ભાઈ પ્રોબ્લેમ, કોઈ જગ્યાએ સમાંતર શ્રેણીનો તફાવત 8 છે. ઓકે, એટલે ડી બરાબર આપણને 8 આપેલું છે. ઓકે. એટલે આ બરાબર છે. આપણે અહીંયા લખવાની 8 ની કઈ જરૂર નથી. ચલો હવે તમે જોજો મિત્રો, અહીંયા હવે 29D માઇનસ 24D. 29 માંથી 24 ને કાઢો તો કેટલા વધશે? 5D વધશે. તો 5 ના 5 અને ડી ની કિંમત આપણને 8 આપેલી છે. 8 × 5 = 40 થશે. એટલે 40 આપણો અહીંયા જવાબ થશે. 40 પર ટીક કરવાનું છે અને આગળ જવાનું છે. ચલો ભાઈ, જે સમાંતર શ્રેણી માટે an બરાબર 8n + 3 હોય તે શ્રેણીનું 20મું પદ શોધવાનું છે. જે જગ્યાએ n આપ્યું છે ત્યાં 20 મૂકી દેવાના, બીજું કંઈ જ નથી કરવાનું. એટલું કરો એટલે આપણો જવાબ રસ્તામાં જ છે એવું સમજી લેજો. ચલો ભાઈ, એટલે અહીંયા 20 મૂકી દઈએ. 8 ના 8, n ની જગ્યાએ 20 મૂકવાનું છે +3. 20 × 8, 8 દુ 16, 160 + 3, 160 + 3 એટલે 163. આપણું 20મું પદ 163 થાય છે. 163 આપણો અહીંયા જવાબ થાય છે સાહેબ. ક્લિયર છે મિત્રો? બધાને મજા આવતી હશે? મજા આવતી હોય તો ખાસમ ખાસ મિત્રો વિડીયોને એક લાઈક મારી દેજો. એને કોઈ પણ પ્રકારની કંજુસાઈ કર્યા વગર વિડીયોને એક લાઈક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. સમાંતર શ્રેણી K, 3K, 5K ના પ્રથમ n પદનો સરવાળો. પ્રથમ n પદનો સરવાળો મેળવો તો SN સૂત્ર મૂકવાનું થાય છે.
ચલો મૂકીએ છીએ આપણે SN બરાબર n ના છેદમાં 2, n નું n રહેવા દેવાનું, 2 અને a એટલે કે કહેવાય ને પેલું પદ, એટલે 2k પ્લસ n માઇનસ 1 ને d ની કિંમત કેટલી આવશે? 3k માંથી 1k જાય ને તો 2k વધે, 2k આપણે અહીંયા કરી દઈએ ભાઈ. ચલો જોજો n ના છેદમાં 2, અહીંયા 2k, અહીંયા n ગુણ્યા 2k કરો એટલે 2kn, 2kn ઓછા 2k ગુણ્યા 2k એટલે 2k થશે, 2k પ્લસ 2k માઇનસ કેન્સલ, એટલે અહીંયા n ના છેદમાં 2 2kn, અને હવે અહીંયા કટ મારી દઈએ તો 2 કેન્સલ થશે, તો n ગુણ્યા kn વધે છે, n બે વાર છે એટલે n સ્ક્વેર અને k એકલું એટલે k, n સ્ક્વેર k જવાબ થશે આપણો, n સ્ક્વેર k, ડી આપણો રાઈટ આન્સર થશે, ડી આપણો સાચો જવાબ થાય છે. ચલો આગળ જઈએ છે a બરાબર 4 b બરાબર 7 હોય તેવી સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો, 10 પદોનો સરવાળો મતલબ કે S10, 10 ના છેદમાં 2, 2 ગુણ્યા a, એની કિંમત 4 છે એટલે 2 ગુણ્યા 4, 10 પદોનો સરવાળો 10 માંથી 1 ઓછા કરવાના, d ની કિંમત આપણી 7 છે. ચલો 10 ભાગ્યા 2 કરો એટલે 5 વધે, 4 દુ 8, 10 માંથી 1 જાય એટલે 9 વધશે અને 7. જોજો મિત્રો 9 સત્તા 63, 63 પ્લસ 8 તમારે કરવાના છે. હવે 63 પ્લસ 8 કરો તો 71 આવે, અને 71 5, 7 પંચા 35 અને 7 1 પંચા 5, 355 જવાબ થશે આપણો, 355 આપણો સાચો જવાબ થાય છે. આગળ વધીએ છે ને કેટલો મોટો દાખલો તમે જોવો તો ખરા, ફૂલોની એક કેરીમાં નહીં હોય, અહીંયા ક્યારીમાં હશે, માફ કરજો. પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ છે, 23 ગુલાબના છોડ છે, બીજી હારમાં 21 છે, ત્રીજી હારમાં 19 છે, છેલ્લી હારમાં 5 છે. છેલ્લી હારમાં કેટલા છે સાહેબ? એટલે 5 છેલ્લી હારમાં છે. ફૂલની કેરીમાં 10 હાર છે, કુલ આવી રીતે 10 હાર છે, 1 2 3 4 10 હાર છે, બરાબર છે. તો શું કહે છે કે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત b હોય તેવી સમાંતર શ્રેણીનું n પદ a પ્લસ n માઇનસ 1 b છે. મિત્રો સિમ્પલ છે, પહેલામાં જે સમજૂતી આપણને આપ્યું છે કે ભાઈ બે નો ગેપ છે તો બરાબર છે, સમાંતર શ્રેણી આપણને આપેલી છે, આવી રીતે જાવ તો તમને છેલ્લે 5 મળી જશે. એવી રીતે આ જે સૂત્ર છે એ પણ સાચું છે, એટલે આ બંને વિધાન a અને વિધાન b એ બધું સાચું છે, એટલે a અને r બંને સાચા છે. r જે છે ને એ માટે યોગ્ય સમજૂતી છે, એટલે કે આ સૂત્ર પરથી આપણે આને સાબિત કરી શકું છું, એટલે આપણો અહીંયા ઓપ્શન બી સાચો બનશે કે ભાઈ a અને r બંને વિધાનો એકદમ પરફેક્ટલી સાચા છે, અને r નું જે સૂત્ર છે એટલે કે r એ માટેની યોગ્ય સમજૂતી પણ છે. ચાલો દાખલો જેટલો મોટો હતો ને એટલો ઈઝી પતી ગયો. સમાંતર શ્રેણી -3 લખી પડશે, લખી દઈએ -3 -1 ના છેદમાં 2, 2 નું 11મું પદ શોધવાનું છે, એટલે કે a11, a પ્લસ n માઇનસ 1 એટલે કે 11 માંથી 1 કાઢવાનું, d ની કિંમત કેવી મળશે તો કે 2 માંથી જો આવું કરીએ 2 માંથી -1/2 ને માઇનસ કરવાના, 2 પ્લસ 1/2, 2 કા 2 દુ 4 ને 5, 5 ના છેદમાં 2, 5 ના છેદમાં 2 આવશે, -3, 11 માંથી 1 જાય એટલે 10 વધશે, અને 5 દુ 10, 2 પંચા 10, 5 5 25, 25 ને -3 કરો, -3 પ્લસ 25 કરશો તો 22 આવશે. આન્સર આપણો 22 છે. ઓકે, અહીંયા છે 22 આપણો રાઈટ આન્સર થશે. આગળ કોઈ પણ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત શું હોઈ શકે? બધું હોઈ શકે ભાઈ, પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે, અને શૂન્ય પણ હોઈ શકે, એટલે કે આપણો ઓપ્શન ડી છે ને કે ઋણ, ધન અથવા તો શૂન્ય આપણો સાચો જવાબ થઈ જશે. આગળનો પ્રશ્ન, પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો
એના માટેનું સૂત્ર કયું છે તો મિત્રો ગોખી નાખજો. n+1/2 આ સૂત્ર છે. પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો n+1/2 આ મૂકી દો ને એટલે આપણું બધું કામ થઈ જાય. કોઈ પણ પ્રકારની મહેનત મજૂરી કરવી પડે નહીં. કોઈ સૂત્ર મૂકવાની જરૂર ન પડે. આટલું ખાલી યાદ રાખી લો તો બધું આવી જાય. આગળ ફરીથી વિધાનો સાચા ખોટા કરવાના છે. વિધાન પી શું કહે છે? સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ -77 છે. ચેક કરી લઈએ આપણે 30મું પદ એટલું હશે ખરું? બરાબર છે, ચેક કરી લઈએ આપણે. તો સૌથી પહેલા તો ભાઈ આપણે પદ મેળવવાનું છે એટલે -77 આપણે કરવાનું છે. એની કિંમત છે 10. n આપણે શોધવાનો છે. અચ્છા, n ની કિંમત તો 30 છે ને, તો 30 30 30 30 30 30 માંથી 1 કાઢવાના છે ભાઈ. 30 માંથી 1 કાઢો. અને ડી ની કિંમત કેટલી આવશે? 7 માંથી 10 કાઢો એટલે -3 થશે. ડાબા જબા બધું બરાબર થાય ને તો આપણું સાચું, બાકી ખોટું. 10 અહીંયા આવશે 29 અને અહીંયા આવશે -3. -77 10 પ્લસ માઇનસ માઇનસ 29 તરી 9 તરી 27 વધી પડી 2 3 દુ 6 7 ને 8. 87 માંથી 10 ને કાઢો એટલે -77 થઈ જાય. મતલબ કે આપણું પહેલું વિધાન તો પરફેક્ટ છે. ઉપરોક્ત સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત -3 છે. એ સાચું છે ભાઈ. બંને વિધાનો સાચા છે આપણા. બંને વિધાનો સાચા. વિધાન પી અને ક્યુ બંને ખોટા છે. વિધાન પી અને ક્યુ બંને સાચા છે. વિધાન પી અને ક્યુ બંને સાચા છે. ચલો ભાઈ, આપણા વિકલ્પો બધા પૂરા થઈ ગયા છે. હવે આપણે આવી ચૂક્યા છે આપણી ખાલી જગ્યાઓ તરફ. એ પણ સેમ વિકલ્પો વાળી જેવી છે. જો તમે અહીંયા તમને વિકલ્પ આપેલા છે. 5 + 7 + n + n પદ સુધી 165 હોય તો n ની કિંમત કેટલી છે ને આપણે મેળવવાની છે. સરવાળો આપેલો છે એટલે 165. n ની કિંમત શોધવાની છે. a ની કિંમત છે 5 એટલે 5 મૂકી દેવાની. n ની કિંમત નથી ખબર અને d ની કિંમત 7 માંથી 5 જાય તો 2 વધે. ચલો, એકદમ સિમ્પલ છે. 165 n જ આપણે શોધવાના છે. n ના છેદમાં 2. અહીંયા 10, અહીંયા 2 એકા 2 એટલે 2n - 2. 165 બરાબર n. 10 માંથી 2 જશે એટલે 8 વધશે પ્લસ 2n છેદમાં કેટલા છે? છેદમાં 2 કરી દઈએ. 8 ના ભાગ પણ 2 થી પડશે, 2 ના ભાગ પણ 2 થી પડશે એટલે 165 બરાબર n. 8 ના ભાગ્યા 2 એટલે 4 અને 2n ના ભાગ્યા એટલે n. હવે જોજો મિત્રો, 165 બરાબર 4 ગુણ્યા n પ્લસ n ગુણ્યા n એટલે n² થશે. આને પાછળ જવા દો તો n² પ્લસ 4n માઇનસ 165 બરાબર 0. હવે બધું રફ કરી દઈએ, આનું કોઈ કામ નહીં પડે. 165 જે છે ને 165 એના ભાગલા આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતા 165 થશે. 165 ના આપણે કરવાના છે. ચલો શું કરીએ? 6 ને 5 કરો તો 11 ને 12. આના ભાગ 3 થી પડતા હશે તો 3 થી ભાગ કરીએ. આના 5 તરી 15 અને 5 તરી 15. 55 તરી 165. 55 ના ભાગ 5 થી પડશે. 11 પંચા 55 તો 3 પંચા 15. 15 માંથી 11 જાય ને તો 4 થઈ ગયા ને. આવી ગયું આપણો. જો 15 માંથી 11 જાય તો 4 વધે છે. આ રહ્યા 4. નિશાની કઈ મૂકવાની તો કે ભાઈ અહીંયા આપણે મૂકવું પડશે પ્લસ, અહીંયા મૂકવું પડશે આપણે માઇનસ. આ માઇનસ વાળું છે એ આગળ જઈને પ્લસ બનશે એટલે 11 આપણો મિત્રો જવાબ થશે, જે તમને અહીંયા આપેલો પણ છે જ. બરાબર છે મિત્રો, 11 આપણો જવાબ થાય છે. અવયવીકરણ કરો તમને 11 આન્સર મળી જશે. જો k+1 4k - 1 ને 5k + 3 સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો પહેલા આનામાંથી આને માઇનસ કરો a અને આનામાંથી આને માઇનસ કરો a. બંને સરખા જ થાય. 4k - 1 માંથી k + 3 ને માઇનસ કરવાના. એવી રીતે અહીંયા 5k + 3 માંથી 4k - 1 આને માઇનસ કરવાના. આ બંને કેવા હોય? બરાબર હોય. કૌંસને અલગ કરી નાખો. 4k - 1 - k - 3 બરાબર 5k + 3 -
4k આ માઇનસનું પ્લસ થઈ જશે. 4k માંથી 1k જાય એટલે 3k વધે, -3 -1 એટલે -4 થશે. 5k માંથી 4k જાય એટલે ખાલી એક જ k વધશે અને 3 ને 1 4 +4 થશે. k ને અંદર જવા દો તો -k એટલે 3k -k, 4 તો અહીંયા છે જ અને -4 અહીંયા અને ફરી પાછું +4 બનશે. 3 માંથી 1 k જશે એટલે 2k બરાબર 8, તો k બરાબર 4, કારણ કે 8/2 કરો એટલે 4 આવે. 4 આપણને દેખાય છે? હા સાહેબ દેખાય છે ને, ટીક મારો. ચાલો ટીક મારો અને ભાગો આગળ. 148 કેટલા બાકી છે ભાઈ? જોઈએ, હજી તો ખાસા બધા બાકી છે, પૂરા તો કરવા પડશે આપણે. ચાલો ભાઈ વાંધો નહીં, પૂરા તો કરવાના જ છે. જો કોઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો n-2 નું પદ શોધવાનું છે. કઈ વાંધો નહીં, a પ્લસ n ની જગ્યાએ n-2 -1 d, a પ્લસ n -3 d. આ આપણો જવાબ થઈ ગયો. ચલો ભાઈ, આ આપણો જવાબ થઈ ગયો. સમાંતર શ્રેણી 8 3 -2 -7 માટે સામાન્ય તફાવત કરો તો 3 માંથી 8 ને માઇનસ કરો, 3 માંથી 8 ને માઇનસ કરો તો કેટલા આવશે? -5 આવશે. એ આપણો જવાબ થશે. -5 આપણો સાચો જવાબ થાય છે. એક સમાંતર શ્રેણીના સંદર્ભમાં જો a બરાબર 1, an બરાબર 20 અને sn બરાબર 399 હોય તો n ખબર નથી સાહેબ આપણને. ચલો સૌથી પહેલા આપણે n મેળવવું છે ને, બરાબર છે. sn ની કિંમત આપણને આપી છે 399, n ની કિંમત આપણને ખબર નથી. સૂત્ર મૂકીએ આપણે, sn બરાબર, જોજો તો અહીંયા આપણે n/2 a પ્લસ an કરી દઈએ. આપણે n મેળવવું છે ને તો ડાયરેક્ટ આવી જશે, વાંધો નહીં આવે. sn ની કિંમત 399 છે, n ની કિંમત શોધવાની છે એટલે n/2, a ની કિંમત છે 1 અને an ની કિંમત છે 20. 399 ગુણ્યા 2 કરો 9 દુ 18, 9 દુ 18 ને 19, 3 દુ 6 ને 7, 798 આવશે. આ બાજુ 20 ને 21, n 21 ને છેદમાં જવા દો તો n બરાબર 798 ના છેદમાં 21. ચલો કરીએ ભાગાકાર. 21 ચોક 84, 21 તરી 63 લેવું પડશે. અહીંયા કેટલા વધે છે સાહેબ? 4, 6 વધશે ને, 1 અને અહીંયા 8 વધશે. 21 ના ઘડિયામાં ક્યારે 167 આવે છે? 21 8 આવતા હશે. 8 1 8 ને 2 8 16, 38 આપણને અહીંયા આપેલું પણ છે એટલે 38 આપણો જવાબ થશે. n બરાબર 38. ચાલો આગળ. સમાંતર શ્રેણી માટે d બરાબર 5, a બરાબર માઇનસ, જોજો આખું કરવું પડશે અહીંયા, જોજો ખાસ સમજજો. a9 ની કિંમત આપણને આપેલી છે 85/3, તો sn ની કિંમત કેટલી છે આપણે મેળવવાની થાય છે. જોજો કુલ 9 પદ છે એવું માની લઈએ, બરાબર છે. પહેલું પદ પણ ખબર છે, તો sn બરાબર 9 પેલા 2 કરી દઈએ. a ની કિંમત કેટલી છે અહીંયા? a ની કિંમત કેટલી આપેલી છે આપણને? એક કામ કરીએ, આપણને n નું કશું આપેલું છે ને, પહેલા આપણે n મેળવવા પડશે. સૂત્ર મૂકીએ, an બરાબર a પ્લસ n-1 d. s9 ની કિંમત આપેલી છે આપણને 85/3. a જાણીએ છીએ આપણને -35/3, n-1 ને d આપણને આપેલા છે અહીંયા 5, બરાબર. હવે આને આગળ જવા દો તો પ્લસ થઈ જાય. 85/3 પ્લસ 35/3 અને આ બાજુની સાઈડ પર n-1 અને 5. 85 ને 35 નો કરો સરવાળો, 5 ને 5 10, 8 9 10 ને 11 ને 12, 120 3. આ 5 આવશે ડાયરેક્ટ છેદમાં n-1. 3 ચોક 12 અને 5 8 40 એટલે 8 બરાબર n-1. તો n બરાબર -1 છે, પ્લસ થઈ જાય. 8 + 1 એટલે કેટલા આવશે? 9 આપણને મળી ગયા n. એટલે જે વાત કરી હતી એ જ હતી ભાઈ, બરાબર. આપણે ખાલી રીચેક કર્યું. એટલે હવે આપણે 9મું પદ શોધવાનું છે એવું કહે છે. s9, તો 9/2
એની કિંમત છે આપણી -35/3 અને એ 9 ની કિંમત આપણને આપી છે 85/3. સરવાળો કરવાનો છે, જે થતો હોય એ કરવાનો છે, એટલે આપણો જવાબ થઈ જશે 85 માંથી 35 ને માઇનસ કરો ને તો 50 આવશે. ઠીક છે ને, 50 આવશે અને 50/3 કાપાકૂપી કરવાની છે ભાઈ. 2 × 25 50, 3 તરી 9, 25 તરી 75, 75 આપણો અહીંયા જવાબ થશે. 152. સમાંતર શ્રેણી માટે a = 5, b = -2, તો a11 કેટલું છે ગોતવાનું છે. a11 કરી દઈએ. a11 એટલે a + 10d. એની કિંમત છે 5, 10 ના 10, d ની કિંમત છે -2, 5, 10 દુ -20, એટલે અહીંયા 5 - 20 -15 આપણો અહીંયા જવાબ થાય છે. ક્યાં છે -15? ઓકે, અહીંયા છે -15. ગોળ કરી નાખવાને. સમાંતર શ્રેણી માટે 1, 5, 9, 13 નું કેમું પદ 45 હોય તો કે આપણે શોધવાનું છે સાહેબ. આ કે વાળું પદ જે છે ને, આ જ પદ આપણે શોધવાનું થયું છે એવું આપણને કહે છે. સમજો કે આપણું આ an નું પદ છે. an છે a + n - 1 અને d. આટલી વસ્તુ આપણને ખબર છે. જોજો, n આપણને ખબર નહીં, બરાબર છે. કેમું પદ આપણને આપ્યું છે કેટલું? 45. તો અહીંયા મૂકી દઈએ આપણે 45. a છે આપણા 1, n નથી ખબર અને d કેટલા આવશે? 5 માંથી 1 જશે તો 4 આવશે. 1 ને આગળ જવા દઈએ તો 44 થઈ જાય ને. 45 માંથી 1 કાઢો તો કેટલા આવશે? 44 અને 4 આવી જશે છેદમાં, બરાબર n - 1. 11 ચોક 44, n - 1, -1 પ્લસ થઈ જાય એટલે n = 11 ને 1 12. 12 આપણો જવાબ થાય છે. 154. નીચે આપેલ શ્રેણીમાંથી કઈ સમાંતર શ્રેણી નથી? જો માઇનસ કરીને ચેક કરી લઈએ. 8 માંથી 3 જાય કેટલા વધે? 5. 13 માંથી 8 જાય 5 વધે. ઓકે, આ તો છે. -33 માંથી -37 કરો ને તો આના વચ્ચે કેટલો ગેપ છે? જો આના વચ્ચે કેટલો ગેપ છે? 4 નો ગેપ છે. પછી આના વચ્ચે 4 નો ગેપ તો છે, એટલે આ પણ સમાંતર શ્રેણી કહેવાય. 8 માંથી 2 જાય તો 6 વધે. 16 માંથી 8 જાય ને તો 8 વધે. ખોટી વાત છે, આ આપણી સમાંતર શ્રેણી નથી. 2 ખાલી જગ્યા 24 વચ્ચેનું પદ મેળવવા માટે આગળની પાછળની સંખ્યાનો સરવાળો કરવાનો. 26 + 2 કરો એના ભાગ્યા 2 કરી દેવાના. 28 ના ભાગ્યા 2 કરો કેટલા આવે? 14 આપણો જવાબ થશે. લો, પિક્ચર પૂરું થઈ ગયું. વધારે માથાકૂટ નહીં કરવાની, આવા દાખલાઓ તરત પૂરા કરવાના. કોઈ સમાંતર શ્રેણી માટે a9 ની કિંમત કેટલી થશે? હેલા a9 ની કિંમત શું કરવાનું? a + 9 માંથી 1 ઓછા કરો તો કેટલા આવે? 8. d પતી ગયું. આ આપણો જવાબ થશે. ઓકે, ચાલો તો મિત્રો અહીં આપણો વિડીયો છે પૂરો થાય છે. ચેપ્ટર નંબર 5 વિભાગ એ આપણે પૂરું કરીએ છીએ. તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર મારજો, જેથી દરેક વિદ્યાર્થીઓ આપણા વિડીયોઝનો લાભ લઈ શકે, સારામાં સારું એજ્યુકેશન મેળવી શકે, સારામાં સારા માર્ક્સ લાવી શકે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે હવે ચેપ્ટર નંબર ડાયરેક્ટ 7નું કરવાના છે. ચેપ્ટર નંબર 6 માંથી તમને માત્ર ને માત્ર 2 જ પ્રશ્ન પૂછાવાના છે અને એ પણ 4 માર્ક્સના. એટલે એમાં આપણે વિભાગ એના પ્રશ્ન નથી કરવાના. હવે આપણે ડાયરેક્ટ ચેપ્ટર નંબર 7 એટલે કે યામ ભૂમિતિ ચેપ્ટરના 1 માર્ક્સના પ્રશ્ન એટલે કે વિભાગ એના પ્રશ્નોને સોલ્વ કરીશું.